જામનગર મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે રાજકોટમાં જે દુર્ઘટના બની ગેમ ઝોનમાં એ બાબતે રાજ્ય સરકારની સૂચના મુજબ અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ એક ટીમની રચના કરવામાં આવેલ છે, જેમાં ચીફ ફાયર ઓફિસર, સિટી એન્જિનિયર, ડીવાયએસપી સાહેબ, પછી સિટી મામલતદાર, એસ્ટેટના કંટ્રોલિંગ અધિકારી તેમજ અન્ય ઓફિસરો, પીજીવીએસએલના એક ડેપ્યુટી એન્જિનિયર એની ટીમ બનાવી આજરોજ જે જામનગરમાં જુદા જુદા 13 થી 14 ગેમ ઝોન છે, એમાં નાના નાના વિડીયો પાર્લર પણ છે. મોટો ગેમ ઝોન છે એ પીવીઆર સિનેમામાં છે. એની ચકાસણી કરી ગઈકાલ રાતથી જ તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવેલ છે. આ 14/14ની રાજ્ય સરકાર દ્વારા જે ચેકલિસ્ટ આપવામાં આવેલ છે ફાયરના, સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના, આ ઉપરાંત અન્ય ડેટા ઇલેક્ટ્રિકલના ઇન્સ્પેક્ટર દ્વારા જે ચેકલિસ્ટ વેરીફાઈ કરવાનું, તમામ ચેકલિસ્ટ વેરીફાઈ કર્યા બાદ જ અને સરકારશ્રીનો બીજો આદેશ ન આવે ત્યાં સુધી આ તમામ ગેમ ઝોન બંધ રાખવામાં આવશે, જેના માટે સર્વેની કામગીરી આજ ચાલુ કરી દેવામાં આવેલ છે. ટોટલ 3 ટીમ બનાવી અને 14 લોકેશન ઉપર સર્વે કરવામાં આવશે. આ ઉપરાંત અન્ય પણ જગ્યાએથી કોઈ ગેમ ઝોન નાનો કે મોટો માલુમ પડશે તો એનો પણ સર્વેમાં લિસ્ટમાં એડ કરી એને પણ બંધ કરવામાં આવશે. કોઈ પણ ત્રુટિ નજર આવશે એટલે પહેલું કામ બંધ કરવાનું આવશે, ત્યારબાદ ત્રુટિ રેક્ટિફાઈ કરી અને સરકારશ્રીના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને ફાયર સેફ્ટી માટેનું આખું ચેકલિસ્ટ છે, ઇલેક્ટ્રિકલ વસ્તુઓ માટેનું ચેકલિસ્ટ છે અને સિવિલ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી માટેનું ચેકલિસ્ટ છે. આ 3 મુદ્દા ચેક કરવામાં આવશે. જામનગરમાં જુદા જુદા અત્યારે ઓફિશિયલી જે મોટું ગેમ ઝોન એક જ છે પીવીઆર સિનેમા, બાકી નાના નાના વિડીયો પાર્લરને બધા થઈને 13 થી 14 છે. એ લોકેશન આઈડેન્ટિફાઈ થયા છે. એનો આ ડિટેલ સર્વે આજ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. હાલ એ તો બંધ જ છે. છતી જે જણાશે એ રેક્ટિફાઈ કરી અને નિયમ પ્રમાણે હશે તો જ એનઓસી, પરફોર્મન્સ લાયસન્સ બધું વેરીફાઈ કરીને જ આપવામાં આવશે, ચાલુ કરવા દેવા. કાલે બપોર સુધી.